આ નરસિંહ મહેતા એ નરસિંહ મહેતા ને એના પિતાજીનું શ્રાદ્ધ કરવું હતું. અત્યાર સુધી મેં તમને એમ કહ્યું કે આપણે વિદ્વાન બ્રાહ્મણોને હંમેશા બોલાવાના જ હોય, પણ હવે પાછી બીજી ભક્તિયુક્ત કથા કહું છું. જે તમે પ્રસંગ સાંભળ્યો છે કદાચ સમજી લ્યો કે વિદ્વાન બ્રાહ્મણ ન મળ્યા તો શું કરવું? તો ગમે તેને બીજાને જેને મંત્ર આવડતા હોય એને બેસાડી નહીં દેવાના, બીજા કોઈ જ્ઞાતિને. જે બ્રાહ્મણ કુળનો છે, જે બ્રાહ્મણ કુળમાં જેનો જન્મ થયો છે, એને કદાચ કાંઈ આવડતું ન હોય ને, એ ધોતિયું પહેરતા હોય ને, તો પણ એને વંદન કરી જેટલું માન વિદ્વાન બ્રાહ્મણોને આપો છો એટલું જ માન એ પણ વિદ્વાન છે એને આપો, એને બેસાડો. એ પણ આવી જશે ને, એ ખાલી ગાયત્રી મંત્ર બોલી દેશે ને સાહેબ, એ ખાલી ઓમ નમઃ શિવાય એ બ્રાહ્મણનો દીકરો બોલી દેશે ને, તો યજમાનનું કલ્યાણ થઈ જશે. કારણ કે એનો જન્મ થયો છે બ્રાહ્મણ કુળમાં સાહેબ. નરસિંહ મહેતાને એના પિતાનું શ્રાદ્ધ કરવું છે અને નરસિંહ મહેતાની પરિસ્થિતિ ખરાબ છે. એના ભાઈઓ તો કે ખૂબ જ ધનવાન છે. શ્રાદ્ધનો સમય આવે, એના જે કુલગુરુ છે, એના જે બ્રાહ્મણ છે, એને ત્યાં નરસિંહ મહેતા જાય ને કહે કે મારા પિતાનું શ્રાદ્ધ કરવાનું છે, શ્રાદ્ધ કરવા તમારે આવવાનું છે. અને ત્યારે એ ભૂદેવે એવો જવાબ આપ્યો કે મહેતાજી, તમે થોડા મોડા પડ્યા, તમારા ભાઈના ઘરે મારે શ્રાદ્ધ કરવા માટે જવાનું છે, હું તમારે ત્યાં નહીં આવી શકું. નરસિંહ મહેતા કહે તમે નહીં આવો તો બીજું કોણ આવશે? શ્રાદ્ધ કર્મ કરવા માટે બ્રાહ્મણ તો જોઈએ ને, કોણ આવશે? પેલા ભૂદેવે તો ના પાડી દીધી. નરસિંહ મહેતાએ કહ્યું ઠીક છે, જે મારો ગિરધર ગોપાળ કરશે ને, મારો ઠાકર ધણી, એ બધું યોગ્ય હશે. નરસિંહ મહેતા એમના પત્નીને વાત કરી કે હવે શું કરવું. મને આ વિચાર કર્યો કે આ ગામમાં બીજો કોઈ બ્રાહ્મણ છે જે હળ ચડાવે છે, એ ખેડૂત બ્રાહ્મણને બોલાવે છે અને કહે છે કે તમે મારા પિતાજીનો શ્રાદ્ધ કરશો? બોલે હું તો કઈ કરતો નથી, હું તો આ હળ ચલાવું છું, ખેતી કરું છું, મારો જન્મ બ્રાહ્મણ કુળમાં થયો છે, પણ મને આ કઈ આવડતું નથી. બોલે કાંઈ વાંધો નહીં. નરસિંહ મહેતા કહે તમે ખાલી આવી અને ઓમ નમઃ શિવાય બોલશો ને, ગાયત્રી મંત્ર બોલશો ને, તો એ મારા પિતાનું શ્રાદ્ધ થઈ જશે. અને પુરાવો છે કે એ શ્રાદ્ધ કર્મ પરિપૂર્ણ થયું છે. એ નારાયણે એ શ્રાદ્ધ સ્વીકાર્યું છે સાહેબ. તો જે વ્યક્તિ ભાવથી, શ્રદ્ધાથી, પ્રેમથી બ્રાહ્મણને માન આપે, સન્માન આપે, વિવેકપૂર્વક, એ યજમાનનું કામ ચોક્કસ થાય છે. ચાહે વિદ્વાન બ્રાહ્મણો હોય, પાઠશાળામાં અભ્યાસ કરેલ કે પાઠશાળામાં અભ્યાસ ન કર્યો હોય, પણ એ બ્રાહ્મણ કુળનો છે સાહેબ. બ્રાહ્મણ સદાયની માટે પૂજનીય છે, એનું પૂજન થવું જોઈએ. એટલા માટે આપણે એને ભૂદેવ કહીએ છીએ. ભૂ એટલે કે પૃથ્વી, પૃથ્વીનો દેવ છે એ છે બ્રાહ્મણ. તો નરસિંહ મહેતાના પિતાનો શ્રાદ્ધ જો ભગવાન સ્વીકારી શકે તો ક્યારેક આપણને જરૂર પડે ને આપણે કોઈ બ્રાહ્મણને બોલાવીને જમાડીએ તો આપણા પિતૃએ રાજી થાય અને ભગવાન પણ રાજી થાય. નંદ બાબાએ સૌથી પહેલે બ્રાહ્મણોને બોલાવ્યા છે. આપણા ઘરે જ્યારે જ્યારે પ્રસંગ હોય ને, પહેલું આમંત્રણ આપણા બ્રાહ્મણને આપવું. એ બ્રાહ્મણોએ સરસ મજાના પુણ્યવાચનની વિધિ કરી, જાત કર્મ સંસ્કાર કરાવ્યું છે. અને હવે આવે છે પિતૃઓનું અર્ચન. એ બ્રાહ્મણોએ પિતૃની પૂજા કરાવી છે. કાર્યમાં સવિધિવત પિતૃ દેવાર્ચનમ તથા, પિતૃઓને યાદ કરવાનું કીધું છે. જેમ આપણે વારે તહેવારે પિતૃઓને યાદ કરતા હોય, એવી જ રીતે
જ્યારે આપણા ઘરે પ્રસંગ હોય ને, કોઈ પણ માંગલિક પ્રસંગ, ત્યારે આપણે આપણા પિતૃઓને યાદ કરવા જોઈએ. એટલા માટે જો આપણા ઘરે યજ્ઞ હોય ત્યારે આપણે એક સાંકલ્પિક શ્રાદ્ધ કરીએ છીએ, એનું નામ છે નાંદી શ્રાદ્ધ. આ શ્રાદ્ધ આપણે માંગલિક કર્મમાં કરી શકીએ છીએ અને એ કરવું જોઈએ. શું કામ? તો કે આપણે આપણા પિતૃઓને, પૂર્વજોને આપણે યાદ કરીએ છીએ. પિતૃઓને યાદ કરતું રહેવું. પિતૃઓ આપણા ઉપર પ્રસન્ન થઈ જાય ને તો 3 વસ્તુ આપે. આ લખી લેજો, લખવું હોય તો. પિતૃઓની આપણા ઉપર કૃપા થઈ જાય તો સંપત્તિ, સંતતિ અને સન્મતિ, આ 3 વસ્તુ છે ને આપણને આપણા પિતૃઓ આપે છે. સંપત્તિ એટલે કે સારો પૈસો, વૈભવ, નામ, કીર્તિ, યશ, આ બધું પિતૃઓના આશીર્વાદથી મળે છે. સંતતિ એટલે કે આપણે ત્યાં દીકરાનો જન્મ થવો, એના વિવાહ થાય, એને ત્યાં દીકરાનો જન્મ થવો, આ સંતતિ. અને ત્રીજું સન્મતિ, સારા વિચાર આપણને પિતૃઓ આપે છે. આ 3 વસ્તુ હોય ને એટલે સમજવાનું કે આપણા પરિવાર ઉપર પિતૃઓના બધા જ હાથ આમનેમ છે. આ સમજવાનું સાહેબ, પિતૃઓની કૃપા છે.